નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર સુકુમાર મહેતા છું, એક કાર્ડિયોથોરેસિક સર્જન છું. એક પ્રશ્ન આવ્યો છે આપણી કમેન્ટ બોક્સમાં. પ્રશ્ન કરનાર છે સૌમિલભાઈ, અને સૌમિલભાઈએ પ્રશ્ન કર્યો છે કે ખાદ્ય તેલ અને હૃદયરોગના હુમલા વચ્ચેનો સંબંધ એમને જાણવો છે, અને ખાસ કરીને કયું તેલ સારું અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ એ સમજાવવાની મને વિનંતી એમણે કરી છે. તો સૌમિલભાઈ, આપનો ઘણો ઘણો આભાર. આપણે જે રસ બતાવ્યો, જિજ્ઞાસા બતાવી અને આપણા આ કાર્યક્રમને એક તરફી વાર્તાલાપને બદલે ઇન્ટરેક્ટિવ બનાવ્યો, એ ખરેખર મારા માટે આનંદની વાત છે અને આપના જવાબ આપવાનું મને આનંદ છે. તો જવાબ મારો આ પ્રમાણે છે કે આપણે જમવામાં તંદુરસ્ત અને બેલેન્સ ડાયટ એટલે સમતોલ આહાર લેવો જોઈએ, અને તેલની પણ એક સ્થાન છે આપણા ખોરાકમાં, કારણ કે એ ચરબીયુક્ત પદાર્થ છે અને ચરબીનું પણ આપણા શરીરમાં જરૂર તો છે જ. હવે તેલનું જ્યારે પ્રમાણનો અતિરેક થાય ત્યારે એને લીધે આપણું શરીર રોગિષ્ઠ બની જાય છે. અને આપણે જાણીએ છીએ કે તેલ એટલે વેજીટેબલ ઓઇલ્સ આપણે અલગ અલગ પ્રકારના ઉપલબ્ધ છે અને આપણે વાપરતા હોઈએ છીએ. તો તંદુરસ્ત તેલ ખાવું જોઈએ. ઘણી વખત પ્રશ્ન એવો આવે છે કે કયું તેલ સારું, ત્યારે હું મારા જવાબની શરૂઆત એ રીતે કરું છું કે તમે પૂછ્યું તો છે કે કયું તેલ સારું, પણ મને વધારે આનંદ એ થયો હોત કે જો તમે એમ પૂછ્યું હોત કે કેટલું તેલ ખાઈ શકું. કારણ કે કોઈ તેલ એવું નથી, હું સારામાં સારા તેલનું નામ આપીશ, પણ કોઈ તેલ એવું નથી કે જે અમર્યાદિત પ્રમાણમાં રોજે રોજ એમાં ફરસાણ તળીને આપણે આરોગી શકીએ. એટલે એ ખાસ ધ્યાન રાખજો મહેરબાની કરીને કે તેલનું પ્રમાણ પણ મર્યાદિત રાખજો. અને સામાન્ય રીતે આપણા ખોરાકમાં આખા દિવસમાં 45 ગ્રામ જેટલી ચરબી એટલે તેલ, ઘી, માખણ બધું થઈ અને વધુમાં વધુ 45 ગ્રામ જેટલી છૂટ આપવામાં આવે છે, એટલે 9 ચમચી જેટલું જ. એટલે આપણા આખા દિવસનું ભોજન આપણે 9 ચમચી જેટલા ચરબીથી કે તેલથી ચલાવવું જોઈએ. હવે તેલના પ્રકાર ઉપર આવું છું. તો તેલના પ્રકારમાં બે પ્રકારના હોય, સેચ્યુરેટેડ ફેટી એસિડ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. તો હૃદયરોગનું પ્રમાણ એવા કેસમાં વધારે જોવામાં આવે છે કે જે લોકો સેચ્યુરેટેડ ફેટ વધારે ખાતા હોય છે. સેચ્યુરેટેડ ફેટ એટલે કેવી હોય એની સામાન્ય સમજણ આપું તો જે ચરબીનું કે આ તેલ કે તૈલી પદાર્થ રૂમ ટેમ્પરેચરે ઘન અવસ્થામાં હોય તો એ સેચ્યુરેટેડ હોય. જેમ કે ઘી છે, માર્જરીન છે, માખણ છે, એ ઘન પદાર્થ હોય છે, તો એ સેચ્યુરેટેડ હોવાની શક્યતા વધારે હોય છે. જ્યારે અનસેચ્યુરેટેડ એટલે હેલ્ધી ચરબી કે તૈલી પદાર્થ એ હોય છે કે જેને રૂમ ટેમ્પરેચરે હોય ત્યારે થીજી ન જાય, પણ એને એકથી બીજા વાસણમાં તમે રેડી શકો, તો એ અનસેચ્યુરેટેડ ફેટ હોવાની શક્યતા વધારે છે. અને અનસેચ્યુરેટેડ ફેટમાં પણ બે પ્રકારના હોય છે, મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ, જેને મુફા અને પૂફા કહેવાય છે. તો મોટે ભાગે આપણા ખોરાકમાં આપણે તંદુરસ્ત લાઈફસ્ટાઈલ જીવવી હોય તો મુફા અને પૂફાનો ઉપયોગ કરવો જોઈએ. અને એનું આપણને ગમે ત્યારે પણ કોઈ પણ જગ્યાએથી આપને યાદી મળી રહેશે કે મુફામાં કયા કયા પ્રકારના વનસ્પતિ તેલ છે અને પૂફામાં કયા કયા પ્રકારના વનસ્પતિ તેલ આવે છે. અને એ તેલ આપણે વારાફરતી દર મહિને અલગ અલગ તેલ વાપરી શકીએ ઓલ્ટરનેટલી. તો દર્શક મિત્રો, આપને સવાલ થશે કે મુફા અને પૂફા બે પ્રકારના ખાદ્ય તેલ છે, તો આપણે જે બજારમાં અમુક મળે છે કપાસિયાનું તેલ, સિંગ તેલ કે પછી મકાઈનું તેલ, તો આમાંથી મુફા કયું અને પૂફા કયું? તો આપને માટે એ યાદી મેં કાઢીને રાખી છે. મુફા એટલે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, એ મુફા તેલમાં આવે છે આપણું રોજિંદુ સિંગ તેલ. પછી ઓલિવનું તેલ છે એ પણ મુફામાં આવે છે. તલનું તેલ, સફ્લાવર તેલ અને પીનટ બટર અને અમુક નટ્સ, આ બધા છે તે મુફામાં આવે છે. અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ધરાવતા પૂફા ઓઇલમાં સૂર્યમુખીના તેલનો સમાવેશ થાય છે, મકાઈના તેલનો સમાવેશ થાય છે, સોયાબીન અને માછલીનું તેલ એટલે ફિશ ઓઇલ, આ બધું પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે પૂફા તેલમાં આવે છે. એટલે આ રીતે મુફા પૂફાને તમે બદલી શકો, કારણ કે જેથી આપણને મુફાના પણ ફાયદા મળે અને પૂફાના પણ ફાયદા મળે. પણ બે વસ્તુ યાદ રાખીએ, સેચ્યુરેટેડ ફેટ એટલે રૂમ ટેમ્પરેચરે જે ઘન અને થીજી ગયેલી અવસ્થામાં હોય એવા તૈલી પદાર્થનો ઉપયોગ ટાળીએ. અને બીજું કે મુફા પૂફા પણ વાપરતા હોઈએ પણ એમાં પણ પ્રમાણભાન રાખીએ, મર્યાદા રાખીએ. તો આજના આ વિષયની ચર્ચા સાંભળ્યા પછી આપને આ વિશે મનમાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ પ્રશ્ન નીચે કમેન્ટ બોક્સમાં લખીને આપ પૂછી શકો છો. તો આ શૃંખલાના હવે પછીના એપિસોડમાં આપની એ સમસ્યા કે પ્રશ્નોનો કે કુતૂહલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને વધુ માહિતી માટે આપ અમારી હાર્ટ ટીમને મળવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ગુરુકુળ ખાતે રૂબરૂ પણ ઓફિસ અવર્સમાં એટલે કે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં રૂબરૂ આવી શકો છો.